હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા સ્વાદ સાથે એકદમ ઓછી મહેનતે કુકરમાં ટેસ્ટી પંજાબી દમ આલુ બનાવીશું. તો કોઈ અલગથી મસાલો બનાવવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દમ આલુ બનાવવા માટે મેં અહીંયા 400થી 500 ગ્રામ જેટલી નાની નાની બટાકીઓને છોલીને લીધી છે. અહીંયા મેં કાચી જ બટાકીઓ લીધી છે. હવે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી આપણે બટાકામાં કાના પાડી દઈશું, એટલે મસાલો અંદર સુધી જાય અને બટાકા ખાવામાં ફિક્કા ના લાગે. અહીં મેં બટાકાને છોલીને લીધા છે, એટલે તેને પાણીમાં ડૂબતા રાખવાના, એટલે તે કાળા ના પડી જાય. તો અહીં મેં બધા જ બટાકામાં કાના પાડી દીધા છે. હવે આ વધારાનું પાણી છે તેને આપણે નિતારી લઈશું. પછી એક જાડા તળિયાવાળું કુકર લઈ તેમાં આપણે 3થી 4 મોટી ચમચી જેટલું તેલ નાખી ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે બધી બટાકીઓ નાખી તેને સેલો ફ્રાય કરી લઈશું. અહીં બટાકીઓને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી બટાકીઓને સાતળવાની છે. એટલે બટાકીઓ ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. બટાકાને તમારે આ રીતે ફેરવીને સાતળવાના છે, એટલે તે બધી સાઈડથી સતળાય. આટલા બટાકા સાતળતા લગભગ 5થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. બટાકા સતળાશે એટલે તેનો કલર ચેન્જ થઈ જશે અને તેની ઉપર લાઇટ ક્રિસ્પી કોટિંગ આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો બટાકાની ઉપરનું લેયર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો અહીં આપણા બધા જ બટાકા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો કરી એ જ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખી સાંતળી લઈશું. જીરું શેકાય એટલે તેમાં 2 મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. વચ્ચે વચ્ચે ડુંગળીને તમારે હલાવતા રહેવાનું, એટલે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. ડુંગળી સતરાય છે ત્યાં સુધી આપણે તેમાં ઉમેરવા માટેની ગ્રેવી બનાવી લઈએ. તો નાનું મિક્સર જાર લઈ તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા કરીને ઉમેરી દઈશું. સાથે 8થી 10 નંગ જેટલા કાજુ ઉમેરીશું અને તેની પ્યુરી બનાવી લઈશું. તો લગભગ 3થી 4 જ મિનિટમાં ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા આદુ લસણની પેસ્ટ નાખીશું અને તેને પણ સાતળી લઈશું. એટલે આદુ લસણનો કાચો ટેસ્ટ ના લાગે ત્યાં સુધી તેને સાતળવાની છે. આદુ લસણ સતરાઈ જાય પછી આપણે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી તીખું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. અને મસાલા બળી ના જાય એટલે આપણે તેમાં થોડુંક પાણી નાખી મિક્સ કરી તેને સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને મસાલાને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. મસાલા શેકાઈ જાય એટલે આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને સાથે જ તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી 3થી 4 મિનિટ માટે ટામેટાને સાતળી લેવાના છે. ટામેટાની પ્યુરી બનાવી ત્યારે આપણે તેમાં 8થી 10 નંગ જેટલા કાજુ ઉમેર્યા હતા. તો આ ગ્રેવીને તમારે 2-2 મિનિટે મિક્સ કરતા રહેવાનું, એટલે તે તળિયે બિલકુલ ના ચોંટે. ગ્રેવી 1થી 2 મિનિટ શેકાઈ જાય પછી મેં અહીં મિક્સરમાં જ 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તો તેને મિક્સ કરીને ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. તો લગભગ 5 મિનિટ જેવું થયું છે અને ટામેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. અડધી વાડકી જેટલું ફેટેલું દહીં ઉમેરી મિક્સ કરી દઈશું. દહીં ઉમેર્યા પછી તમારે ગ્રેવીને 1થી 2 મિનિટ માટે મિક્સ કરતા રહેવાનું, એટલે દહીં ફાટી નહીં જાય. દહીં ઉમેરીશું એટલે ગ્રેવી પહેલાં કરતાં પાતળી થઈ જશે. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે ગ્રેવીને થવા દઈશું. વચ્ચે વચ્ચે ગ્રેવીને તમારે મિક્સ કરતા રહેવાનું. પછી આ ગ્રેવીને આપણે 3થી 4 મિનિટ માટે થવા દઈશું, એટલે ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ જશે અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. તો અહીં લગભગ 3થી 4 જ મિનિટમાં ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં સાતળેલી બટાકીઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. સાથે જ આપણે તેમાં 1થી 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. જો તમારા ઘરે વધારે મહેમાન આવવાના હોય ત્યારે આ રીતે કુકરમાં ફટાફટ પંજાબી સ્ટાઇલ દમ આલુની સબ્જી તમે બનાવી શકો છો.
સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરી દઈશું. કસૂરી મેથીનો ટેસ્ટ આ પંજાબી દમ આલુમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અને ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ થવા દઈશું. 2 વિસલ પછી 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાનું. પછી ગેસની ફ્લેમ બંધ કરી કુકરને થોડુંક ઠંડુ થવા દેવાનું. તો અહીં કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ઢાંકણું ખોલીને શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શાકમાંથી તેલ છૂટું પડ્યું છે. અને આપણે જે બટાકીઓ ઉમેરી છે તે પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો ઉપરથી આપણે થોડાક ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. આ શાક સાથે તમે પરોઠા, ભાખરી, રોટલી સર્વ કરી શકો છો. તો એકદમ પરફેક્ટ ગ્રેવી સાથે પંજાબી સ્ટાઇલ દમ આલુની સબ્જી બની ગઈ છે. હવે આ શાકને પ્લેટમાં આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી બની જાય છે. અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.